અભિવાદન કરીશું। આપણે મન, ઇન્દ્રિયો ને લૌકિક વ્યવહારિક ચિંતાઓ અને નાશવંત જોડાણથી મુક્ત કરી ભક્તિ સાધનામાં ઊંડા ઉતરવા સજ્જ કર્યું, તો હવે કીર્તનમાં જોડાઈને પ્રભુ ભક્તિમાં લીન થઈએ, જેનો લાભ આપણને કિંજલબેન અને આશાબેન એમના શબ્દો છે, માનો મળી છે મોટી વાત। बात हाथ आवी तेम हार जोर करी जतन दिवस रात सूता बैठाए संभार जोर साचो मळ्यो छे सत्संग अंगे अचड़ करी राख जोर रखे चढ़े बीचानो रंग एवं डापण दूर नाख जोर लई बैठा छो मोटो लाभ भेटी पूरण ब्रह्मने रे नहीं तो दुखनो उगत डाभ मानी लेजो ए मर्मने रे आज पाम्या छो आनंद हे आनंद हो आनंद आज पाम्या छो आनंद वाम्या दारुण दुख ने रे एम कही निष्कुळानंद रखे मुक्ता एवा सुख ने रखे मुक्ता एवा सुख ने रे किया जीव किया। પારાયણ એક દિવસની પારાયણની પૂજન વિધિમાં જોડાઈશું। એ ઓડિયોના માધ્યમથી આપણે પારાયણના વક્તાશ્રી વ્યાસપીઠ પર ભાવનાબેન ગોહિલ આપણને વ્યાસપીઠ પર વિરાજે એવી પ્રાર્થના। તો ભાવનાબેનનો આપણે ટૂંકમાં પરિચય જોઈશું। તો એ બોપલ 1 અને બોપલ 3 ના નિરીક્ષક છે અને ખૂબ જ નિર્માણી ને સરળ છે। તો આપણે એમનો આભાર માનીશું। પૂજન વિધિમાં જોડાવા આ પ્રમાણે નામ છે: કીર્તિબેન ભટ્ટ, દીપ્તિબેન ભટ્ટ, પ્રજ્ઞાબેન, કાંતાબેન પટેલ, અનિતાબેન, કલ્પનાબેન જોશી, મુન્નીબેન, રમાબેન, હર્ષાબેન, ભારતીબેન, બગીબેન, આશા, ટીનાબેન, Dapat mau? Apa kan set video tu? Amar utan. Maya maya kita mo shubha
કલ્પનાબેન તમે એનાઉન્સ કરી નાખવાનું ચાલુ. હવે આપણે ભાવનાબેનને કહીશું કે આપણને પારાયણમાં જોડે. સ્વામિનારાયણ ભગવાનની. હાલો. માનવ મળી છે મોટી વાત એ વિષય પર પારાયણનો લાભ હવે આપણને ભાવનાબેન જોડી લાગશે. સહજાનંદ ગુણ તમારા જરા તરા કરે જન કોઈ સીધું પહોંચે મારા જને સોઈ પ્રાપ્તિનો પથ સીધો ને સટ તેમાં ન મળે કોઈ કટ. આપણને તો કેવો સીધો પ્રાપ્તિનો પથ મળી ગયો છે, આપણે બધા જાણીએ છીએ, પણ આપણે માર્ગમાં ચાલતા નથી. એક વાર ચાલીએ, બે વાર પાછા જતા રહીએ, પાછા સત્સંગમાં આવીએ તો પાછા આવીએ. આપણને તો એટલું દુર્લભ મળ્યું છે ને બસ આપણે એને સતત મનન અને ચિંતન કરવાનું છે. મનસાઈ મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપે છે કે એક ભાઈ આગળ પૈસા હતા, આમ ખૂબ મોટી કિંમત હતી ને ટ્રેનમાં જતા હતા. હવે ટ્રેનમાં જતા હતા એને શર્ટ પહેર્યું હતું, શર્ટની અંદર બંડી હતી, બંડીની અંદર એને બધું જ મનનું બધું જ મુકાઈ દીધું. આપણે બધાને ખબર છે કે 52 વાર તો એને મહારાજના ઓરડા બદલાવ્યા, ઉતારા બદલાવ્યા. મહારાજ દાદા ખાતર આ ઓરડામાં આવ્યો, મહારાજ એમ કે દાદા મારે આ ઓરડામાં રહેવું છે. મહારાજ જે કે તરત આજ્ઞા પાડવાની. અને એક આપણને બધાને ખબર છે કે દાદા ખાચરની બધી સંપત્તિ અને ગરાસ મહારાજ એમ કીધું તમારી બધી સંપત્તિ અને ગરાસ બહેનોને આપી દો એમ. તો કાંઈ જ પૂછ્યું નહીં, કાંઈ જ હું શું કરીશ કાંઈ જ નહીં, તરત આપી દીધું એમ. મહારાજ જે કહે તરત જ આમ. પછી મહારાજ કહે હવે તમારે અહીં ના રહેવાય, જાઓ તમે જતા રહો. બેનના ઘરનું પાણી ન પીવાય. એ તો નીકળી ગયા. બપોરનો ટાણો હતો એટલે એની પત્ની જસુબા અને બાવા ખાચરને લઈ નીકળી ગયા. તો બાવા ખાચરને ભૂખ લાગી હતી એટલે કોઠારમાં ચણા લેવા ગયા તો ચણા ના લેવા દીધા. મહારાજ કે નીકળો એમ. તો કે ભાવનગરના દરબારને ત્યાં જવાનું તો નોકરી કરે છે. તો કે તમારે નોકરી જ કરી તો બેનના ઘરે નોકરી કરો ને એમ. તો દાદા ખાચરને 6 મહિના બેનને ત્યાં નોકરીએ રાખ્યા. 6 મહિના બેનને ત્યાં નોકરીએ રાખ્યા. પછી એકવાર દાદા ખાચર મહારાજ બહેનોને કહે છે લાડુવા જીવન જેવા થયા કરી અંપર બહુ દયા કરી અંપર બહુ દયા. પછી દાદા ખાચરના દરબારમાં તો સંતો પરમહંસો આવે, રેલમ છેલ થાય એમ. પણ દાદા ખાચરના ગરાસનો પ્રશ્ન હતો, ભાવનગરની કચેરીમાં ચાલતો હતો. હવે ભાવનગરની કચેરીમાં પ્રશ્ન ચાલતો, આર્થિક પાસે એટલી બધી કથળી ને કે એકવાર એવું થયું કે કોઠારમાં અનાજનો એક દાણો પણ ન મળે.
હવે બધા આવે તો એને ખવડાવું છું એમ. પછી મહારાજ એટલે મહારાજ પાસે આવે છે, શ્રીજી મહારાજ પાસે દાદા ખાચર, કે મહારાજ તમે અહીંથી ચલ્યા જાઓ. તો કે કેમ તમે દાદા આવું બોલો છો કે અહીંથી જતા રહેવાનું કે? તો કે મહારાજ કોઠારમાં અન્નનો એક દાણો પણ નથી, અમે ભૂખ્યા સૂઈ રહીએ પણ તમને ભૂખ્યા ના રખાય. એક સમય એવો હતો કે ગઢડાની બહાર મહારાજ જાય તો દાદા કાળા વિરહ સહન નહોતા કરી શકતા, એટલે વડલો બધા પંખીઓને કહે છે હમ બળે તુમ કાહે બળો તુમ યાં સે ચલે જાઓ, એટલે કે અમારે તો બળી જ જવાનું છે, તમે અહીંથી જતા રહ્યા. તો પંખીઓએ શું કીધું કે અમે અત્યાર સુધી અહીં આનંદ કિલ્લોલ કર્યો, અમે તમારી સાથે રહ્યા, પણ હવે અમે નહીં જઈએ એમ, અમે જે થશે અમે થશે એમ. દાદા ખાચર પછી મહારાજ એવું કહે છે કે અમે અહીંયા હરિભક્તો પરમહંસો બધા અમે સાથે રહ્યા, અમે અત્યારે આટલા આનંદ ઉત્સવ કર્યા, આટલા સમય કર્યા, પણ અમે હવે જઈશું નહીં, અહીંયા જ રહીશું, અમે પણ ભૂખ્યા રહીશું પણ જઈશું ને. એમ કરતાં કરતાં મહારાજ રડી પડે છે, શ્રીજી મહારાજ રડી પડે છે, આખો દરબાર શોક મગ્ન થઈ જાય છે. હજી ઠક્કર રડે, લાડુબા રડે, જીવબા રડે, બધા રડવા મળ્યા. થોડી વાર થઈ ત્યાં તો ભાવનગરથી ઉકાભાઈ આવ્યા અને કહે છે કે દાદા ખાચરના અડ્ડા પરથી ગરાસ ચોકી ઉઠી ગઈ છે, ગરાસ લાવવાની છૂટ છે. હવે જો દાદા મહારાજને હતું કે મહારાજે દાદા ખાચરને એમ કીધું કે આ ગઢડું મારું અને તમે મારા એમ, હું ગઢડાનો અને ગઢડું મારું. આમ ભગવાને એને પોતાના કરી લીધા. સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખજો રે રખે ચડે. અવસ્થાથી પર એવો હું હાથમાં છું, એ અનંત કોટી બ્રહ્માંડના નાથ આ સત્પુરુષ રૂપે અખંડ બિરાજમાન છો, મારા હૃદયમાં બિરાજમાન છો. આપના ચરણ કમળમાં હું હાથ મૂકીને હું પ્રાર્થના કરું છું. આપની ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, સંકલ્પ શક્તિ અને આપણી જ ઈચ્છા વૃત્તિ પ્રમાણે આજની આ પારાયણ માનવ મળી છે મોટી વાત. બોલનાર પણ આપજો, કરતા પણ આપજો, સાંભળનાર પણ આપજો, આપ સર્વસ્વ છો. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હારજો રે, કરી જતન દિવસ રાત, સુતા બેઠા સંભાળજો રે. પરમ પૂજ્ય મનસ્વામી મહારાજે આપણને આજ્ઞા કરી છે કે દરરોજ એકવાર તો આપણે સ્મરણ જ કરવાનું એમ કે માનવ મળી છે મોટી વાત. એ આપણને આપણે પદ સમજીએ તો આપણને ભગવાન મળ્યા છે, ગુરુ મળ્યા છે, સંત મળ્યા છે, સત્સંગ મળ્યો છે કે જેનાથી આપણે યોગ યજ્ઞ દાનથી પ્રાપ્ત ન થાય એવો સત્સંગ આપણને મળ્યો છે. છતાં આપણું મન શાંતિ કેમ શોધે છે? ક્યારેક આપણે જીવનમાં અશાંતિ, તણાવ અને અસંતુષ્ટિ અનુભવીએ છીએ, પણ વાસ્તવમાં એવું નથી. દુઃખ એ નથી કે આપણને મળ્યું નથી, દુઃખ એ છે કે આપણને મળ્યું છે પણ આપણે જાણ્યું નથી. આપણે ભવસાગરમાંથી છૂટવાનો જે એક આરો હોય તો મનુષ્ય દેહ છે, આપણને બધાને મળ્યો છે. માનવ મળી છે મોટી વાત એ માત્ર શબ્દ નથી પણ જીવન જીવવાની સાચી દિશા છે. એમાં એવી વાતો આવે છે કે રોજ એનું સ્મરણ કરવામાં આવે અને એ રીતે જીવવામાં આવે તો જીવનમાં પ્રકાશ અને ઘણો બધો આનંદ મળે છે. આપણને તો પ્રગટ ગુરુની પ્રાપ્તિ મળી છે. પ્રગટ ગુરુની પ્રાપ્તિ એટલે સાક્ષાત ભગવાનની ઓળખાણ થઈ છે, એ જ પરમપદ છે. હવે આટલી મોટી પ્રાપ્તિ થઈ છે તો આપણે જતન કરવું જોઈએ. તો નિષ્કુળાનંદ સ્વામી આપણને એમ કહે છે કે જતન કરવું એટલે શું? તો આટલી મોટી પ્રાપ્તિ છે એનું સતત મનન કરવાનું, એનું ચિંતન કરવાનું, એનું જ રટણ કર્યા કરવાનું. તો મુક્તાનંદ સ્વામી આ પદની અંદર કહે છે જ્યાં જો અનુભવની અંદર અનંત બ્રહ્માંડ થઈ ગયા તો જ્યાં જો એના ભગવાન જ દેખાય, એનું જ મનન રહે, એનું ચિંતન રહે. આપણને તો સાક્ષાત શ્રીજી મહારાજ મળ્યા છે જે સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, અક્ષરધામના અધિપતિ છે, સર્વથી પરે. હવે આપણે એક દ્રષ્ટાંત જોઈએ કે આપણે મંદિર ઉપર કળશ જોઈએ છે તો ક્યારે આપણને કલ્યાણનો વિચાર આવે છે? નિષ્કુળાનંદ સ્વામી એક સરસ ગાયું છે પદ, કળશ ચડાવ્યો કલ્યાણનો રે, કળશ ચડાવ્યો કલ્યાણનો રે. સૌના સ્વામીને શું યાદ આવે છે કે ભગવાન મળી ગયા, આત્યંતિક કલ્યાણ થઈ ગયું, આપણે કાંઈ જ બાકી નથી એમ. કળશ શબ્દ તો અહીં કળશ શબ્દ કેમ વાપર્યો છે? તો મંદિર ક્યારે પૂર્ણ થયું કહેવાય એમ. તો આપણને બધાને ખબર છે કે મંદિર ઉપર કળશ હોય ત્યારે મંદિર પૂર્ણ થયું કહેવાય. તો નિષ્કુળાનંદ સ્વામી અહીં કળશ શબ્દ વાપરે છે કે આપણને ભગવાન મળી ગયા છે, આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે, આપણું કાંઈ જ બાકી નથી એમ. આપણને તો પ્રગટ ભગવાન મળ્યા છે એમ. તો પ્રગટ ભગવાન કેવી રીતે મળ્યા? તો પૂરણ બ્રહ્મ મનસ્વામી મહારાજના રૂપમાં મળ્યા છે. હવે આવા સંત જ્યાં રહે ત્યાં ભગવાન કેવા રહેતા હોય એની સાથે ત્રિકાળ રહેલા છે એમ. માનવ મળી છે મોટી વાત એ આપણા માટે શું છે? જાગૃત થવાની ઘંટી સમાન છે. આપણે હવે જાગૃત થવાનું છે.
આપણે પ્રાપ્તિ કેવી મળી છે? દુર્લભ એમ પાય પળી પળી કર્યા કરે એમ. હવે એક મહાત્મા ત્યાંથી પસાર થયા તો એને એમ થયું કે આને આપણે કંઈ સુખી કરીએ એમ. તેની પાસે એક પારસ મળ્યો હતો, એને આપ્યો કે વાણિયાને કે તું આ પારસ મળી રાખ અને આ છે ને લોઢાને અડાડીશ તો સોનું થઈ જશે એમ. હું આવું ને ત્યારે વળતા પાછો લેતો જઈશ એમ. વાણિયા કહેતા હતા કે આ તો વાણિયા સુખી થઈ ગયો છે ને દુકાને મોટી થઈ ગઈ છે એમ. પણ જ્યાં જોઈએ તો એ જ નાની ગમથી દુકાને પળી પળીનો ધંધો કરે. પછી મહાત્માએ પૂછ્યું એને કે મેં તને પારસ મણી આપ્યો તો ક્યાં મૂક્યો? તો કે તમે મૂકીને ગયા ત્યાં ગોખલામાં જ છે. હવે ગોખલામાં જોયું તો ત્યાં ધૂળ વળી ગયેલી હતી, એમ ને એમ હતું. મહાત્માને થયું આને જ્ઞાન નથી એમ. પછી એની પાસે લોઢું માંગ્યું એમ કે તું લોઢું મને આપ એમ. પણ લોઢામાં એની પાસે કંઈ હતું નહીં, નાની એમની દુકાન, એમાં કંઈ ધંધો એવો હતો નહીં. તે ખીલી જેવું સાહેબ મળ્યું તો મહાત્મા એને અડાડ્યું, ત્યાં સોનું થઈ ગયું. તો રાજી થઈ ગયો કે મહાત્માને કે તમે મારા પાસે મૂકીને જાવ એમ. મહાત્મા તો ચાલતા થઈ ગયા. એટલે કેવું થયું, જો વાણિયાને 6 મહિના રાખ્યું એની પાસે, પણ એના નસીબમાં નહોતું. એને શું બોલો રે સ્વામી નારાયણ બોલો, ઉઠતા ને બેસતા રે વિઘ્ન ના આવે. આપણે બધાને ખબર છે કે દાદા ખાચરના દરબારમાં મહારાજ રહેતા હતા. કેટલા વર્ષ રહ્યા? 28 વર્ષ સુધી રહ્યા. અને મળ્યો મનુષ્ય દેહ, અતિ શ્રદ્ધા જોનારા ભગવાન છે, જેના પગમાં ચાલનારા ભગવાન છે, એવા સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહેલા છે. માટે સંતો સર્વ જગતના આધારરૂપ છે. તો આપણે શું કરવાનું? સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોંઘા મનુષ્યનો વારો ભવ સાગરનો આરો, ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. ભવસાગરમાંથી છૂટવાનો જો કોઈ એક આરો હોય તો એ શું છે? આપણો મનુષ્ય દેહ છે. આપણને બધાને મળ્યો છે. તો આપણે જાગૃત થઈ જવાનું છે કે આપણે આ જન્મ એળે નથી જવા દેવાનું. હવે આપણને બધાને ખબર છે મૂળ અક્ષર ગુણાતીત મારું માનો આ પ્રાપ્તિ ભક્ત રાખી લો, એના જેવી સેવા કોઈ જ નહીં કરે એમ. અને એ તમે જેમ કહેશો એમ, પણ એ કંઈ બોલે ને તો તમારે સાંભળવા નહીં એમ. પછી તો પાછા સેવામાં રાખી દીધા. પણ જુનાગઢ આવ્યું ત્યાં સુધીમાં 5-6 વખત કહી દીધું કે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, બ્રહ્મ છે, એનો મહિમા જાણો, એનો નિશ્ચય કરો. અને ભડક્યા ખરા ત્યાં તો જુનાગઢ આવી ગયું. દિવ્ય દ્રષ્ટિમાં અખંડ આનંદ મનાય. હવે બીજે દિવસે બધા જુનાગઢમાં વાડી આમ સેવા કરવા ગયા. બધા આમ હરિભક્તો આમ સેવા કરતા જાય, આનંદ કિલોલ કરતા જાય, કીર્તન ગાતા જાય. એટલે વાઘા ખાચરના મનમાં પાછી ગળમથલ શરૂ થઈ કે આ બધા આનંદ કરે છે, બધા કીર્તન ગાય છે, હું કીર્તન ગાઉં છું, હું આવી સેવા. મહારાજ ભગવાન મહારાજ, બસ બીજું કાંઈ જેને દેખાય નહીં. હવે ડોસાભાઈના પત્ની ધામમાં ગયા. બંને માણસ એકલા રહેતા હતા. હવે ધામમાં ગયા એટલે ઘરમાં બધું રસ કે આપણી જવા હોય તેમ કે અરે હવે કોણ મારું ધ્યાન રાખશે, આ રસોઈ કોણ બનાવશે, મને કોણ ખવડાવશે, આરું મારું આપતી નો કે. યોગી બાપા પણ વર્ષો પહેલા કહેતા, જ્યારે નાણાં નહોતા, પાણા નહોતા, માણા નહોતા, ત્યારે શું કહેતા? ઓહો કેવી પ્રાપ્તિ મળી છે. શું કહેતા? ઓહો કેવી પ્રાપ્તિ મળી છે. એમાં વિઘ્ન આવવા દેવાનું નહીં. આપણને તો પરમ ચિંતામણી કલ્પવૃક્ષ મળ્યું છે, તો આપણે એને અંતરમાં ઉતારવાનું છે. એને ક્યાંય ચૂકવાનું નથી, એને મૂકવાનું નથી, એને છોડવાનું નથી એમ. પ્રાપ્તિ મોટી થઈ છે તેમાં વિઘ્ન આવા દેવા, જીવન મંત્ર થઈએ યોગી જેવા. યોગી બાપા સહજ બોલતા. શું બોલતા? મુખો મુખ થઈ ઓળખાણ. કોઈ કેવા હોકાટા કરતા યોગી બાપા, લાગે ભલો ભલો સાધુ, પણ કેવું કરતા? ઉતારવાનું તો એ બધું જ ઉતારી દીધું. નિષ્કુળાનંદ સ્વામી આપણને કહે છે, આજ સખી હરી નવા મળે, એ તો મળ્યા મોને સાક્ષાત રે. આજ આનંદ મારા ઉરમાં. કરોડ કામ બગાડી એક મોક્ષ સુધારવાનો. આપણને જે આનંદ મળ્યો છે, આવું પ્રાપ્તિનું સુખ મળ્યું છે, એનો આપણે કેફ રાખવાનો છે. આપણને કોઈ સાધન નથી, કોઈ સાધન વગર આપણને આવી પ્રાપ્તિ મળી છે. તો આ પ્રાપ્તિને સામાન્ય સમજવાની નથી.